ભાષા વાળા 600-800 હિન્દી ભાષી. હવે કાંઈ પણ ગુજરાતી બોલું ને 30-35 ને સમજાય ને 600 ને ઉપરથી જાય. એટલે મેં આયોજકને બોલાવ્યો, મેં મોટભાઈ અહીંયા આવો તો ખરા, શું છે બધું? મને કે બધા હની સિંહ વાલા છે. કેવા છે? હની સિંહ વાલા. મેં ગઈ હું. મને કે પેલો રેપર સોંગ નહીં ગાઈ ગયા હની સિંહ? હા. મને કે એ બધા એ વાલા છે, આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. મેં હની સિંહ વાળા છે, તમે ડારા સિંહ વાળા થઈ. 18 રોટલા હજી ખાઈ જાય ભાઈ. એમ બાપુ ખારી સિંહ વાળા 7-8 હામાં બેઠા પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંહ વાળા છે. મેં એના રેપર સોંગ ગાય, અમારા રેપર સોંગ અમારા સૌરાષ્ટ્રના. મેં જો મને કાંઈ આવડતું નતું, તમને બધાને કહી દઉં, કાનની બુટી પકડીને કહું, મને હજી કાંઈ આવડતું નથી, પાપા પગલી કરું છું, પણ તમારા ચહેરા ઉપર સ્માઇલ આવે તો મારો દાદો રાજી થાય, મારો રામ રાજી થાય. એટલા માટે કાલે વાલે ભાષામાં હું તમને કહું છું મારો બાપ. બાકી કાંઈ અહીંયા ફેમસ થઈને 5 ડાયરા વધારે હાલે એનું જરૂરી નથી. આ હાલે તો હાલે, નોય હાલે. આજ હું બોલું છું, કાલ બીજો આવશે, કાલ ત્રીજો આવશે, આદિ અનાદિથી આ બધું હાલું જ આવવાનું છે. પણ એટલું સહજ છે કે તમને પ્રોમિસ આપીને જાઉં છું કે તમારી આદિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન 1 કલાક માટે મને આપી દેજો. જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દઉં. એ જવાબદારીની મહેનત મારી રહે. દાંત કાઢતા શીખી જાવ બસ. હવે ઈ મેં કીધું એના રેપર સોંગ હોય, મેં કીધું અમારા ચારણોના રેપર સોંગ ખાલી સાંભળી દો, રૂવાડા ઉભા મળે થવા. હાંધા તોડી ગયા પાંજરા વાળો હાંકળો તે બાગુ બીટી ભાંગ બોલી ગામડામાં થિયા હાંક ભાંગ જાણે દુટા દેશ જમુદાળા દુટા દેશ જમુદાળા બચુટા તે નાંગ જાણે દુટા આસમાન ગતા પોટી જમીદાર ડાળા વાળા દેગો વાળા ભલે કાળા બેરે જાકે ભંડ વાળા રંગ કાળા રક્તતાળા પોટ જાણે ખોજાળા ઉડે રવા હે માદળા ના મોર ભાડે પડે દાળી બંદુ કાળી બાકાર ના તોર જોને કે કાણા જાણે કે ગારી ઠાણે કે પાખરા કડે જાણે કે દારો દાકા કુટિયા તો દારો જોને જાણે કે જિંદ મારા ગઢણે કે કુટિયા રો જાણે કે મામલા પૂરા કરે મારે માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમ હયાવે ઉલાવાળા જોને તોડે આવે દે ઢોળે દિયા ગામડામાં લૂટવાને પડે દાકા મારી ધમર ઓળે જોને કેરા એક મે ફરીથી એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાજિંદા મિત્રોને. સાહેબ, આ સનાતન સંસ્કૃતિના વાદ્ય છે અને આવનારી પેઢીઓ સુધી પુગાડશે. વગાડો નકર મન બંધ થવાનું મીટર નથી એટલે કહું. ભલે કે હવે આ સટકે તો પછી કઈક બીજાનો વારો લાવી ને. ના, આ તો આનંદ કરાવ. હાંધા તોડીયા પાંજરા વાળો હાંકળો બાગુ બીટી ભાંગ બોલી ગામડામાં થિયા હાંક ભાંગ જાણે દુટા દેશ જમુદાળા બજુટા પે નાંગ જાણે દુટા આસમાન ગતા પોટી જમીદાર પડકારા ઘા ઓકારા કાઈ ને એમ હિન્દી વાળાને અહીંયા જેમ સફા કરો ઉપર થઈ ગયો ને એમ હિન્દી વાળાને ઉપર થઈ ગયો. એટલે મને 5 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો, બાપુ મને કે કુછ સમજાય એસા બોલો. મેં કીધું હશે ભાઈ હાલો. મેં કીધું કાંઈ વાંધો નહીં, એમાં હનુમાન જયંતિ છે. મેં કીધું હનુમાન જયંતિ, હા તો હું એક કહેવાનો, આપણે હનુમાન જયંતિ બોલીએ છીએ ને તો મારો બાપ કાઢ નાખો. હનુમાન જન્મોત્સવ બોલો તો શું વાંધો છે, રામ જન્મોત્સવ બોલો તો શું વાંધો છે? હે, અને ઇન્સ્ટામાં ને ફેસબુકમાં ને ઓલા વોટ્સઅપમાં કે JSK ભગવાનના નામે ટૂંકા આદરા JSN આ બધું શું છે? જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ હારીથી લખો ને મારો બાપ. હે, હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું. હું કામ કે તમારા ચહેરા ઉપર સ્માઇલ આવી જાય અને મારો ઠાકર રાજી થાય અને એ હાજરી ભરી દે કે આ દહને રાજી કરીને આવ્યો છે, દુઃખી કરીને નહીં. બસ એટલે અમારો આજનો દિવસ આનંદમાં આવી જાય. એટલે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું ઓલા હિન્દી વાળા હાટું. બાપુ
जय कपि कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर रिखवित नायक प्रभु लय ललाट यल प्रकट यंदनी उर उकार मुख मूरत काय स्वरूप कुंज माल भव काय ताज रूप तिलक बाल बल कांद जो कांडा मरोड़ कल दुत दैत्य परमरण करोड़ ददिलान धरण दटि मटक दोट कटि कमर कांस अनु जड़त कोट लंगा हलन हच मदल तार गल कलल कळे ढोलकत कटार दस दिक्क पटक तरु तरत ओकार हाथ घड़ न थशे હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન છે. માં જાનકીની શોધખોળ કરવા માટે જાય અને અશોક વાટિકામાં જે બહરાટી બોલાવે આપણો દાદો, આ એનું રૌદ્ર સ્વરૂપનું વર્ણન છે. પણ હું જાહેરમાં કહું કે આ તમ ફમ લમ ભમ જે બોલવું હોય ને એમાં ચારણની જીભ ને બારોટુની જોઈએ. અમારા પટેલના દીકરાને આ બધું ન હોવે, પણ કાંઈક અમારી ખોડિયારની કૃપા, ચારણની દીકરીની કૃપા હશે તઈ જ આ બધું અમારાથી બોલાતું હશે. અને કંઈક તમે બધા સ્વીકારો છો એટલે ઘણી વખત એવું બનતું હોય બોલવું તો ઘણું હોય, પછી આમાં શું થાય કે ભાઈ કટકો કાઢીને જા કોપી મારે, કોપી નથી મારતો, આ હકવે છે, લાંબુ હકવે છે. આ કંઈક ચારણોની કૃપા હશે અમારી માથે એટલે આવું બધું બોલાય. પ્રદીપદાન ગઢવીની આ સુંદર મજાની રચના છે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન. પણ જય કપિ કરાલવાનંદ જોર કપિ સુમન ચંદ છવિ બલ કિશોર વિકવિત નાયક પ્રભુ લય લલાટ યલ પ્રકટ યંતની ઉર કાટ મુખ મૂરત કાય સ્વરૂપ कुंज माल भव काय ताज रूप तिलक बाल बल कांद जो कांडा करोड़ कल दुत दैत्य परमरण करोड़ ददिलाम धरण दति मटक दोट कटि कमर कांस अनु जड़त कोट लंगा हलन हज मदल तार गल कल कल कद कटार दस दिक्क पटक तरु तरु दशे ओकार हाथ घड़ न थशे. આપની કૃપા જો પહેલી વખત હિતેશ અંટાળો પર પહેલી વખત ડોલરો યુ નો હા સ્પર્શ તો કરવા દો. હા સુગંધ સારી આવે તને. આનંદ આનંદ બાપ દાદાની દયા છે. હું તો તમને કહું અહીંયા કાંઈ છે જ નહીં એવા જીવનમાં. તમે દાંત કાઢો ને ઈ જ તમારું, તમે મજા કરો ને ઈ જ તમારું. આ હાય હોય કરીને કેટલા આવ્યા ને કેટલા વી ગયા તોય આઈને બધું પડ્યું રહ્યું. દાંત કાઢીને જાઓ ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. મોજ કરી લેવી મારો બાપૈયો. દાંત કાઢવું એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નહીં કે નેગેટિવિટીનો. અહીંથી આખો પ્રોગ્રામ સાંભળો ને સવારે તમે ઝૂલે બેઠા હો, ભાખરી ખાતા હો, સ્નાન કરતા હો અને ખાલી આટલું થઈ જાય. હવે મારા એક ઠહકલાથી તમને દાંત આવ્યા ને હે તો તમે ઘરે દાંત કાઢો ને તમને ઘરે ન પૂછે છે ને દાંત કાઢો તો એને આખી વાત પૂરી કરો અને એ દાંત આવે તો આખું ઘરનો એક ઠહકલાથી જો દાંત આવતા હોય મારો બાપ તો ચહેરા ઉપર સ્માઈલ રાખો ને આખી જિંદગી કેટલી રૂડી લાગે હે મારો બાપ. દાંત કાઢવાથી પોઝિટિવિટી નો સ્ત્રોત છે, નહીં કે નેગેટિવિટી નો. બાપુ દાંત કાઢતા કાઢતા કોઈ દી એવું ફીલ કર્યું ખબર 5 લાખ ભરવા જ પડે એમ છે નો થયા. પણ જય કપિ કરાલવાનંદ જોર કપિ સુમન ચંદ છવિ બલ કિશોર વિકવિત નાયક પ્રભુ લય લલાટ યલ પ્રકટ યંતની ઉર ઉકાંત મુખ મૂરત કાય રૂપ कुंज माल भव काय ताज रूप तिलक बाल बल कांद जो कांडा बरोड़ कल दुत दैत्य परमरण करो ददिलान धरण दटि मटक दोट कटि कमर कांस अनु जड़त कोट लंका हलन हज मदल तार गल कल कळे कल कद कटार दस दिक्क पटक तरु धरत छे होकार हाथ खड़ न थशे होकार हाथ खड़ न थशे. આ ચારણોના શબ્દોમાં ચારણોની રચનાઓમાં તાકાત જો બાપુ. હું ક્યારેક ક્યારેક કહું મારા ભાઈઓને કહું કે આપણો દાદો, હું તો ખેડૂનો દીકરો એટલે અમને વાડીની બહુ ખબર પડે. મને કદાચ તમે અહીંયા આવીને એમ કહેજો કે આયો ઘોડાનું વર્ણન કરો કે હિતેશ અંટાળો સફોકરો બોલ્યો છે ખાસો ખોટું જેવું જેવું પણ મજા આવી. તમે મને અહીંયા આવીને એમ કહો હિતેશભાઈ ઘોડાનું વર્ણન કરો તો બાપ આપણા જ ન થાય. હાથ ઉસા હેન્ડ્સ અપ. કેમ કે એનું રીઝન તમને આપું. અમે છે ને ઘોડી છે ને ભેહુંની હારે બાંધી, ગાયોની હારે બાંધીને અમે બધાને હારે પાવા છોડી અને ડેલી વારી કદાચ ઘોડી કૂતરું ભેહું હોય તબડક 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 વખતને માથે જાતું હોય હું જવા દઉં. કેમ કે પાછું વાળવાની મને નથી ખબર પડતી. એ તો કોઈક સારો અશ્વપ્રેમી હોય ને ખબર પડે. જે અશ્વપ્રેમી હોય ને ખબર પડે. મને યાદ છે ત્યાં સુધી 6 વાગ્યામાં અમારો દાદો વાડીએ શિરામણ કરીને બાપુ વાડીએ વિયા જાય અને ઘરે કહેતા જાય દીકરા છોકરો વાડીએ નિશાળેથી આવે ને એટલે ચા દેવા મોકલજો. ખાલી એક વાત મારો બાપુયો સાંભળજો પછી મારે વાણીને વિરામ આપું. 10 વાગે અમે ચા લઈને જઈને બાપુ એટલે ઊંડી રકાબી આવે, ઊંડિયું રકાબી 8-9 હબડકાની ચા આવે. ધાર કરતા હોય ને તો 8-9 હબડકાની ચા. આ જોવો તો ખરા ટૂંકું ટૂંકું કેટલું થાય. આ જેટલી નવી વવારું આવી ને એમાં ઘરમાં ટેકનોલોજી વધી ગઈ.
જૂના બા હતા આપણા, એ 8-9 હબડકાની સા આવે. નવી વહુ હોય ને શીશરી રકાબી આવી ગઈ, બસ કે ભરાઈ ગઈ હોય. હવે તો ઓલા ભેના ડોળા જેવી વાટી ગયો. અહીંયા તો હારી મોટી વાટકી છે, સા બહુ સારી બનાવી. જેને સા બનાવી એને એક વખત જોરદાર તાળીઓથી બતાવો. ઈ સાની ઓલી જાવડી આવડી ભેના ડોળે હામો કાઠવાય નાકે અડે જાય એટલે સમજી લેવાનું બધાને તળાઈ આવી જાય. 5 વર્ષ બાપુ એવા જાય ને તો કોકની ઘેરે જાય હું તેમ કે નહીં, ચા તો પીવી જોઈએ. એકચ્યુઅલી તમે આવ્યા છો ને તો ચા તો પીવી જોઈએ. એટલે આવા ઢાંકણામાં આમ આપશે એમ. તો આપણને એમ થાય કે આની ઘેર સા પીવા આવ્યા, પોલિયો પીવા આવ્યા. ના કરું ટૂંકું ટૂંકું જ કરવું, બીજી વાત નહીં. હે કેટલું ટૂંકું ટૂંકું કરતા જાય. ચા દેવા જાય ને દાદાને પૂછી કેટલી ગાડી ખાતર નાખ્યું, તો દાદો કે 20 ગાડી 15 ગાડી ખાતર નાખ્યું. બપોરે પછી ચા દેવા જાય કેટલી ગાડી ખાતર નાખ્યું, તો કે 35 ગાડી ખાતર નાખ્યું. સાંજે પછી ઘેરે આવે શીરા વાળું પાણી કરીને બેઠા હોય ને પગ દબાઈને કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું, તો એકલો દાદો 40 ગાડી ખાતર ભર ઉનાળામાં એ સાહામાં ઠલવી દે. કોઈ દી એને એમ નથી કીધું કે કાલે 45 ગાડી ખાતર નાખવું છે તો તાર બાન કીધે સા ન મોકલે. નકર એની 35 ગાડીને રિક્વાયરમેન્ટમાં 2 ટાઈમની સામાં જો 2 ટાઈમની ચામાં 35 ગાડી ખાતર નાખી દે. પણ એને કોઈ દી એવું ન કીધું 40 ગાડી ખાતર નાખવું છે, થોડીક એનર્જીની જરૂર પડશે તો તાર બાન કીધે સા ન મોકલે. તો ફ્રીજના ઉપલા ખાનામાં તને રેડ બુલ પીડા મોકલે. કોઈ દી કીધું એને? હે એટલું તૂટી ગયો અને એટલું હાંસવું તો એને કોઈ દી એવી એનર્જી ડ્રિંક નથી પીધા. અને આજની પેઢીને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે 1 હળીના 2 કટકા નથી કરવા. એને બોલો 1 હળીના 2 કટકા નથી કરવા તો 100 રૂપિયાના રેડ બુલ પીવે છે, એનર્જી ડ્રિંક. યુ નો એ તમારી એનર્જી ક્યાં જઈ જોવો, ડીપી જોવામાં બ્લોકમાં નાખી દીધો. પછી એનોય વાંધો નહીં. સેડ સોંગ ગાય મારા વહાલા મિત્રો. આ દેશના યુવાનોને હાથ જોડીને પ્રાર્થના કરું, આ યુવાની આમ એળે ન જવા દો. સેડ સોંગ સાંભળે હું કામ બ્લોકમાં આવી ગયો હોય ભાઈ, સમજો તમે, બજેથી બ્લોકમાં. અને પછી શેડ સોંગ સાંભળે કેવા કાનમાં ઓલા કાળા ડીટિયા નાખીને कहने को साथ अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस यार साथ है ए બન થાને હેરો વગાડ્યા હતા. આવા શેડ સોંગ સાંભળે એવા મિત્રોને હાથ જોડીને પ્રાર્થના કરું કે એવા સેડ સોંગ સાંભળવા ને એની કરતાં નારાયણ બાપુને કાનદાસ બાપુને એકવાર સાંભળો. મારો બાપલ્યો હે જાદુ બાપા ગઢડાવાળાને સાંભળો, ઈશ્વરદાનભાઈને સાંભળો, લાખણસિંહ બાપા ગઢવીને સાંભળો, ભીખુદાનજીને સાંભળો. તમને કંઈક એમાં ઉર્જા મળશે. અને અમારા ચલાળાના કાંજી ભૂટા બારોટજીને સાંભળો. હે બાપુ આ સાચું છે, આ કોપી કરવાની વાત નથી હો. હવળી પાસે હવાર એમ કેતા ને કોપી મારે કોપી નહીં યાદી કરાવું પણ ઉઠાગુળમાં વાદે આ નિશા કરે કામ તો ભાઈ ભારતમાં નામ હાસું હરઠિયો પડે બાપા. આ તાજું કરજો મારા બાપ. અને ક્યાંય જો મગજ તમારું સ્થિર ન થાય ને તો એની કરતા દેશી કીર્તનમાં વી આવો મારો બાપલ્યો કે હારે ગોકુળ માયા દિવાળી સાંભળો હારું મારો બાપ. વૈષ્ણવના કીર્તનો છે, કેટલાય કીર્તનો. એ વૈષ્ણવની એક મને ભાઈ યાદી કરાવી ને એટલે હું તમને કહું, વૈષ્ણવના રાગ રાગીની જેવા હોય, વગાડવા નથી આમાં એટલું ઘણું હો. થાકતો નથી મને તો ઈ થાય છે. એને જોરદાર તાળીઓથી વધાવો મારો બાપ. મારી ઉંમર લાગે તમને બધાને. કે પડવે
પ્રીત કરું છું પેલી રે વાલે મારે યા ઘોરાવાના મેલીને દિવસ કાણા થયા રે એ કે બીજે બીજું કાંઈ નવ જાણું રે જબાના આભા મારો થાય ને માણું રે દિવસ ઘણા થયા રે. કહેવાનો મારો ભાવ આપણી પાસે ઘણું પીડ્યું છે એમ કહેવાનો ભાવ. એક તો 10 વાગ્યા જાગે એમાં કાનમાં કાળા ડીટીયા નાખાય વેતના રોસડા વાળા બ્લેન્કેટ હોય. મારો દીકરો હાથ ફેરો લહરી જાય. અમે ક્યાંથી આ જાગે? આને દેશનો ભાર છે, સનાતન સંસ્કૃતિનો ભાર છે. એમાં ઓલા કાનમાં કાળા ડીટીયા નાખે. આપણે 3 ફૂટ સેટ આવે એના કાનમાં હું વાગે આપણને સંભળાય. નકરો અવાજ આવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખી મ્યુઝિક વ્યૂ જાય, ગીત જ આવે. ઝલાકા દેખેલા આ જા ભાખરી ભેળું થતા આપણા કામે ચડે. આમાં ને અમારે હો મરી જવું આપણે. સહજ છે બાપુ. બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા દેશના યુવાનોને, એક એવી હુંકાર કરો ને મારો બાપુ હા ઓટલા તોડવા એની કરતા 5 ઝાડવા વાવવાનું. બધું સરકાર ન કરી દે, થોડુંક આપણે કરવું જોઈએ. બેગડા થોડા બગાડવામાં આવ્યો. ટીવીના પડદા ઉપર માધુરીબેન દીક્ષિત આવીને એટલું કહી જાય ખાલી ખાને હું નાયમ પા એટલે આપણે 950 રૂપિયાનું શેમ્પુ લાવવા એ કે. એટલે ફિલ્મ સ્ટારો એવું કે એ પ્રમાણે આપણે આપણા છોકરા મોટા કરવાના. એના તમને 1-2 ક્લુ આપું છું. મને એવું લાગે ઇન્ટરનેશનલ એક કેસ થાય વિદેશ ઉપર. ઈવડે કેમ આપણે જીવવાનું? બોનવીટા વાળા ચોખ્ખું એવું કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર પડી કે દૂધ પીલવાની મશીન આવી જાય, દૂધમાં કઈ જાય નહીં. એટલે દૂધને સ્વાદમાં લાવવા માટે દૂધનો ગ્લાસ ભરો, બોનવીટા લાવો, 2 ચમચી લ્યો બોનવીટાની, ગ્લાસમાં નાખો, હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ. તમારા છોકરા ન્યાન રહે, બોરમીટા વાળાના મોટા થાય. સમજાય ને વંદન? હે કેવું થઈ ગયું તો જો. હમણાં એક દાદા 7-12 ની નકલ કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હશે ને, તો સાયકલ બિચારી એમાં કીચુડ સાયકલ એમાં વાહેલા વિલે આમ થોડોક ડૂટો નીકળી ગયો, એમાં ઠેકડા મારી જાય. સમજા? તો બરોબર આવી દિવાલ આવી ને તો દિવાલે સાયકલ ઠેરાવી. ઠેરાવવું એ ગૂગલનો શબ્દ નથી. એને હેઠે સ્ટેન્ડ ને ઘોડી ન હોય ને એટલે આડી જ મૂકવી પડે. ત્યાં વોચમેન પાળે ગયો, ઓય દાદા ઓય હા સાયકલ ત્યાંથી લઈ લો. હા આ સાયકલ ત્યાંથી લઈ લો. કા એ ક્યાંય મોટા મોટા નેતાઓ આવતા હોય. હે એ આ મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને હવે મેં તાળું મારી દીધું. એ મારો રામ ભલું કરે. એ મને ગમે હો. મને હું જો હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું. આપણે કેટલા ભાગ્યશાળી છે એ તો જોવો મારા બાપ. હે 144 વર્ષનો આપણે મહાકુંભ જોયો. મહાકુંભ 144 વર્ષ પછી આપણે મહાકુંભ જોયો. હે રામજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. આપણે કેટલા ભાગ્યશાળી છે. અને હજી સુધીના હજી એવા તો કેટલા હજી ઉત્સવો આપણી પાસે બાકી છે. હજી આપણે કરવાના જ છે આ બધું. પણ મોદી સાહેબ પાસે શીખવા જેવું કે એટલો બુદ્ધિશાળી માણસ. અને ગુજરાતી જ કરી શકે હો. અને ગુજરાતીને સમજવો અઘરો બહુ બાપુ, બહુ સમજવો અઘરો. ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. આ હું કરવા જાય જાય હું નથી. એને સમજવો અઘરો બહુ. આ એક જોયા જેવું છે. ખરેખર સમજવો અઘરો બહુ. હા હો લઈ લો મારા વાલા, મને લઈ લો. મને ખબર છે મારા ભાઈ, લઈ લો મારા બાપ, લઈ લો. પણ મને જે ઉગે છે ને બાપુ વાંધો નથી ને 20 મિનિટ વધારે જાય. કોઈ વાંધો નથી ને કોઈને વાંધો નથી ને હોય તો વાંધો ન. પણ એમાં શું વાંધો? અમારે રોજ હારે રહેવું હોય. અને હું તો કલાકારોને હાથ જોડીને પ્રાર્થના કરું, ગાવું ભગવાનનું, બોલવું ભગવાનનું, સમાજનું કેવું. બાપા હારે રહ્યો ને શું વાંધો છે આમાં બધા આમાં કેટલા આવીને કેટલા વી ગયા. હું વિયો જવાનો, મારે ત્યાં હાલું બોલવાવાળા આવશે. પણ 2 હાથ જોડીને કહું, આ કંઈક આવનારી પેઢીઓને કંઈક સારું દઈને જાય ને તો બહુ સારી વાત છે. આમાં રહેવું તો આમાં શું થાય આપણું? માફ કરજો મને, આ 1500 વર્ષ હું તમે એક નો થયા ને એટલે બીજા રાજ કરીને વી ગયા. આ 48,000 મંદિર તૂટી ગયા એની યાદી કોઈ પાસે નથી. પણ ફલાણા બાપો કોણ છે એ આપણને ખબર પડે જ લ્યો. નગર અમારા ગભાને સાહેબે શોખું પૂછ્યું કે
ગભા આપણે નિહાળેલો ટાઈમ 7 વાગ્યાનો મોડું નહીં આવવાનું, વહેલો આવતો જા. ગભો એ હોય કે હું વહેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય, બે હું પાવી નીણું નાખ્યું. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો જીવે છે, એની પાસે જે ઇતિહાસ પડ્યા ને 70 વર્ષ કોઈ સોપડે નથી ચડાવ્યા. કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે, ઉતાવળ રાખો, 2:45 વાગ્યા, હજી ઘણા એનું લેસન બાકી છે. પ્રશ્ન પહેલો, બોલો, તાજમહેલ કોણે બનાવ્યો? નથી હરકો બન્યો? કલર કામ કરવું પડે એમ છે? ના ના. સમાર કામ કરવું પડે એમ છે? ના ના. અમારા બાપની 7 પેઢીના ફોટા ત્યાં લાગે એમ છે? ના ના. તો 3 પેઢીથી ઉપાડા હે ને લીધા તાજમહેલ કોણે બનાવ્યો? જેણે બનાવ્યો ને જૈન વિયાવો ને વાંધો જ તમને. પણ એ કે ઉપરથી ભણાવવામાં આવે એવું થાય ને, એ કે ઉપરથી જો ભણાવવામાં આવતું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, હમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. અમે ક્યાં આમાં પણ ઉપરથી આવે એવું થાય ને કે હવે બધું આવશે, બાનો ભાઈ આવો, બધું આવશે. હવે જો તમે ધીરજ તો રાખો. પ્રશ્ન બીજો, બોલો, બાટલો ને બાટલીમાં શું ફેર? કેમ દાંત કાઢે છે? કે પ્રશ્ન વજન વાળો છે. એ કે કેમ? એ કે બાટલો છે ને ડોક્ટર સાહેબને નસ ગોતીને બાટલો ચડાવવો પડે. બાટલી બાટલી તો શેજી પડી છે, સેડે જ રાખે, સેડે જ રાખે. એ વરો રામ ભૂલું કરે. ઘડીક સાહેબ એને તડકે લાવીને હુકવો બાપુ, હુકવામાં ખબર પડે ને, પાપડ વણે હું ન હુકવે એવી રીતે હુકવો ઘડીક. તો હું હવે ક્યાં હતો, ક્યાં જોગશે તો ખબર છે કાંઈ? એ હું એલા વાયરો રખડો છો યાર, એટલી ન ખબર પડે યાર, તમે બહુ કરી. હવે વાત કરતો તો હમણાં 7 બા બેઠેલા હતા. મેં કીધું બા, એ બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધીમો રે, આવો જો અમાર ભગરી બેન પાડો હતો, રણકીને મરી ગયો. પણ મેં કીધું બા જય શ્રી કૃષ્ણ. પણ હવે જય શ્રી કૃષ્ણ. મેં બોલો તું બોલ શું છે? મેં કે બા તમે 7 બા બેઠા છો, કઈક વાતો કરો ને. હે એમ તમે 7 બા બેઠા છો, કઈક વાતો કરો ને. કોની કરવી? આજ બજ્યું હાજર છે. એકાદી આઘા પાછી હોત તો રામાયણ કરે. એ મારો રામ ભૂલું કરે. મેં કીધું ને પાકો માલ બાપુ, પાકો માલ. અત્યારના છોકરાઓને હાથ જોડીને પ્રાર્થના કરું, મારી માવડીઓને 2 મિનિટમાં મેગી બનાવી દો છો, પણ એ 20 વર્ષ નો થાય તો માણા નહીં બની શકે. નહીં ખવડાવવું આવું બધું. આપણી માએ કાંઈ ન હોય તો કાંઈ નહીં યાર. એ બાજરાનો રોટલો સાહીમાં સોળીને ખવડાવ્યો છે, દહીંમાં ખાલી ચટણી મીઠું નાખીને એમાંય સોળીને ખવડાવ્યો. આ રંઢા જેવા છે, એનું રીઝન શું છે? બાએ ખવડાવ્યું એટલે. અત્યારે તમે જો ઓપ્શન આવી ગયા, ટ્યુશનમાંથી આવે ને ભણીને આવે ને રમીને આવે ને તમે કે અરે મારે ચિંટુ બેટો આવી ગયો, બેટા મેગી બનાવી આપો. નહીં માર મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવે આપો. ના માર પાસ્તા નથી ખાવા. બેટા ફ્રેન્કી બનાવે આપો. એમાં વેજીટેબલ આવે, મન ન ભાવે લે. બેટા મોમોસ બનાવી આપો. મોમોસ, મોમોસનું નામ સાંભળો તો મોમોસને અડો ને તેમ લાગે મરી ગયેલું ઊંધવડું પકડતા હોય એવું લાગે. એટલે આવું ખાવાનું છે આપણી પાસે? એ દુનિયાનું કોઈ પણ ફૂડ ખાવ, પણ બાજરાના રોટલા ને કઢી ખીચડી નો આવે, નો આવે, નો આવે. સુરમાનો લાડુ એ લાડુ. હું વાતું કરું? અત્યારના છોકરાઓ તમે જોઈજો બાપુ, આવા કાસા માલ વાળા ધોડું જાય પડી જાય, ચોંટી જાય છે, ઊભું નથી તો મમ્મી પીએચડી કરેલી આપણી પાપડી. ઓ માય ગોડ ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડે પડખે પડો, ઊભા ઊભા પડો. પડ્યો છે તો ઊભું જ કરવાનું હોય બેન આને, અને ઊભું કરી લેવાય બેન. ઊભું કરે ને વાંધો નહીં, ઊભું કરશે કપડા ખકરશે. અરે નહીં મારો સાવજ છો ને, સાવજો પડી ગયું છે ને, ઊભું નથી થતું હાવજ. તમે જોવો તો ખરા, આ જોયા જેવું છે, વિચાર કર્યા જેવો. આ તેલનો ડબ્બો કદાચ બાપ ખંભે લાવીને આવતો હોય તો આપડા હામાં ન આલી શકે, લાય બાપ હું લઈ લઉં. એને હાવજ ન કહેવાય. હાવજ સવારે 8 વાગ્યાથી હાંજના 8 વાગે 1000 રૂપિયા બાપના હાથમાં દઈ ને એને હાવજ કહેવાય. 2 ઘોડીઓ ચડાવીને 2 બટન ખુલ્લા મૂકીને બહરાટી કરતા એને હાવજ ન કહેવાય. બાપની જવાબદારી લઈ લે એને હાવજ કહેવાય. ઈ કપડા ખકેરામ. અરે નહીં મારે કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતાંબર. નહીં રોવાય નહીં મારો વાલો, રોવાય નહીં. નહીં મારા બાપ લ્યો છો ને એને કપડા ખખેરે બાપુ, કપડા ખખેરે આમ. અરે કપડા ખખેરે આમ. છોકરું રોતું હોય ને માં સાની રાખે ને તો દ્રશ્ય રૂડું બહુ લાગે, જોજો. પણ છોકરું રોતું હોય ને બાપ સાનો રાખે તો કેમ દાંત કાઢો? ઘેરે નથી રમાડતા? હે કોકના છોકરાઓને બહુ તેડીને બિસ્કીટના પડીકા લઈ દો છો.
ઘેરે ધ્યાન દો ને, કેવા દાંત કાઢે એટલે ક્યાં છોકરું રોતું હોય ને એટલે બાપ સાનો રાખે ને. બસ હો હવે, બસ હવે, બસ હવે. કેટલી રોટલી રહે? એ બે રહેશે એકડી ખાચો. હા હારું હાલ. હાલ લેવા રોવે છે. એકડી ખાચો ને પણ હાલ હવે. એ ઘડી ખાસવો કાઈ તૂટી નહીં જાવ ને કાઈ કરિયાવર માં લાવી. તો રાયડું નાખ માને કહું જાનમાં લઈને નતો આવ્યો. એને વધારે વાગી ગયો ગાડીમાં બેહારીને ગામમાં લઈ જાય. ગામમાં જઈને ઓલા ગલ્લાવાળા કે મારો માવો બનાવો છે, ફાંકી બનાવો છે. અહીં વળી સુરમાં રહેતું હોય. સુરમાં શું કામ રહો ખબર? એની મમ્મીએ હિમેશ રેશમિયાને બહુ સાંભળ્યો હોય જે તે વખતે એમ સુરમાં રોવે. તારે શું ખાવ? માય દૂચી પૂછી ખાવે. હવે ને અત્યારથી ડૂટો ફૂટો ખવડાવે 30 વર્ષનો થાય ગામને પૂછતો થઈ જાય અડધું કાંઈ પડ્યું છે. આમાં મોટા કરવાના છે, બહાર નીકળી જાવ. એ તો અત્યારની મમ્મી આમ કપડાં ખખેરે. અમે હતા 30 વર્ષ પહેલા પાકા માલવાળા, ઊભી બજારે ધોડ્યા જતા. પેરેગોનના સંપલ હોય, માછલા આકારના સંપલ, પેન્યું ન હોય, પોસો થાજો. આ જેને જોયું હોય એને ખબર હોય. હા, અત્યારે રેડ શીપ ને ઓલા બૂટ ને આન તેને આવી ગયા ને, એ તો બાપની કૃપા છે એટલે પહેરી શકો. મારા બાપ કાંડાની કમાણીને લ્યો તેથી ખબર પડે કે કેટલી વિહે હો થયા. આમ પેરેગોનના સંપલ આમ પેન્યું ન હોય, માછલા આકારના સંપલ, પોસો હાજો. એમાં ડટી તો હેઠે હોય જ ને. આમ આ ડટીની હેઠે રામબાવળનો કાંટો ભરાયો હોય, કાંટો પીન ભરાવીને ઊભી બજારે અમે ધોડ્યા જતા. આમ સ્લો મોશનમાં જોવો ને, આમ વાંહે કૂતરું થયું ને આમ જોવા જાવ ને, આમ તો કૂતરું આમ આમ ધોડ્યા જતો સ્લો મોશનમાં. તો કઈ હોતું નહીં. આ પગના સંપલમાં ડટી નીકળી જાય, આ સંપલ આ પગમાં ભટકાય, પડી 3.5 ફૂટ લહરી. યુ નો સ્લીપ યા. એ 3.5 ફૂટ લહરીને ઊભા થઈને અમે એટલું જ કરતા. કોઈ જતું નથી ને. 150 ફૂટ શેટા જઈને અમે જ અમારા કપડા ખખેરતા હતા. હું કામ? અમે નો ખખેરે, તમારો બાપ ખખેરે, દાદો ખખેરે, કાકો ખખેરે. ખખેરવામાં ઘણો ફેર છે રે.